આપણે જ્યારે દશરથ રાજા રામ ભગવાનને વનવાસમાં જવા માટેની આજ્ઞા કરે છે, બરાબર, તો આપણે એક રીતે જોઈએ તો ક્ષત્રિય ધર્મ શું છે કે સચ્ચાઈની સાઈડ લેવી, જે સાચું છે એને એક્સેપ્ટ કરવું, ખોટું થતું હોય ત્યાં એનો વિરોધ કરવો, બરાબર, એ પછી કોઈ પણ હોય. તો મેં એવું સાંભળ્યું છે કે જ્યારે રાજા દશરથ રામ ભગવાનને આજ્ઞા કરે છે તો લક્ષ્મણજી પણ એવું બોલે છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, જરૂર લાગે તો આપણે દશરથ રાજાને પણ બંદી બનાવી દઈએ, બરાબર, પણ આજે તમારી સાથે જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે, બરાબર. તો એ પ્રસંગ શું છે, આ સાચું છે કે આ શું છે? સો આ વાત એકદમ બરાબર છે કે જ્યારે કહેવામાં આવે છે દશરથજી તો કઈ બોલવાની પરિસ્થિતિમાં જ નથી, એટલે ત્યારે કૈકેયીમાં કહે છે કે હું જ્યારે પડી ગઈ છે અને એ દિવસના સવારના રાજ્યાભિષેક શ્રીરામનો થવાનું છે. તો પણ આખી રાત કૈકેયી સાથે વાદ વિવાદ થયા છે, દશરથજી તો બોલવાના પરિસ્થિતિમાં નથી. અને ત્યારે બધા ઋષિઓ આવે છે, વશિષ્ઠજી આવે છે, એમના બધા મંત્રીઓ આવે છે અને કહે છે કે અરે તૈયારી બધી થઈ ગઈ છે, આપણે શરૂ કરવાનું છે રાજ્યાભિષેક. તો બધા દશરથજીની હાલત જોઈને એકદમ હક્કાબક્કા રહી જાય છે. ત્યારે પછી કૈકેયીમાં કહે છે કે રામને બોલાવો. તો રામજી આવે છે, ત્યારે બી દશરથ કાંઈ બોલતા નથી. શ્રીરામ એકદમ ધક્કામાં છે કે ભાઈ શું થઈ ગયું મારા પિતાજીને. તો કૈકેયી માને પૂછે છે અને કૈકેયીમાં કહે છે કે હા, એ એટલા માટે નથી કહી શકતા કેમ કે એમને બહુ દુઃખ થઈ રહ્યું છે તમને કહેવા. હું ત્યારે જ કહીશ અગર તમે મને વચન આપો કે જે કીધું છે એ તમે કરશો. શ્રીરામ કહે છે ચોક્કસ, શું વાત છે? અને પછી કહે છે કે તમને 14 વર્ષનો વનવાસ રાજાએ આપ્યો છે અને જે રાજા છે એ મારો દીકરો ભરત બનશે. તો શ્રીરામ કહે છે એવા વસ્તુ એકદમ શાંતિથી હા પાડે છે અને કહે છે કે હું મારી મમ્મીને જઈને કહી દઉં, સીતાને જઈને વાત કરું, અને નીકળી જાય છે એકદમ શાંતિથી. પણ લક્ષ્મણને બહુ ક્રોધ આવે છે. ઓબ્વિયસલી શા માટે? કોઈ વનવાસ દંડ છે, સજા છે. શ્રીરામે એવું કંઈક તો કર્યું નથી કે એમને દંડ મળે, શા માટે? અને એક્સેપ્ટ કરવા પણ તૈયાર છે શ્રીરામ. તો એટલા માટે આ વાત કહે છે લક્ષ્મણ કે ભાઈ તે બરાબર નથી કર્યું. આપણા પિતાજી છે એ એક સ્ત્રીના બહેકાવામાં આવીને ખોટો નિર્ણય લઈ રહ્યા છે. આપણે એ માનવાની જરૂર નથી. એક ક્ષત્રિય તરીકે અગર આપણા પિતાજી પણ ખોટો નિર્ણય લે તો આપણે એમનો પણ વિરોધ કરવો જોઈએ. ત્યારે શ્રીરામ એમને સમજાવે છે કે એમણે શા માટે વનમાં જવાના નિર્ણયનો સ્વીકાર કર્યો. હવે જનરલી આપણને શું કહેવામાં આવે છે કે કેમ કે પિતાજીની આજ્ઞા તો માનવી જ જોઈએ અને રામ હતા એ તો એકદમ આદર્શ પુત્ર હતા, એટલા માટે ફક્ત પોતાના પિતાજીનો શબ્દ રાખવા, એટલે આપણને શું કહેવામાં આવે છે કે માન રાખવા, કેમ કે દશરથજીએ કૈકેયીને વચન આપ્યું છે, તો એ વચનનો માન રાખવા એ જાય છે. અચ્છા, હવે વચન ફક્ત કૈકેયી માને નથી આપ્યું, શ્રીરામને રાજા બનાવવાનું વચન દશરથજીએ અયોધ્યાની પ્રજાને પણ આપ્યું છે. કેમ કે એક દિવસ સવારના ઉઠીને એમણે એવો નિર્ણય નથી લીધો કે હવે રામ રાજા બનશે. એમણે દશરથજીએ સભા બોલાવીને એમના જે પ્રજા છે, એમના જે મંત્રીઓ છે, એમના જે સામંત રાજાઓ છે, બધાને એકત્રિત કરીને બધા વચ્ચે આ પ્રસ્તાવ મૂક્યો, બધાની સલાહ લીધી અને પછી નિર્ણય લેવાયો છે. કેમ કે પ્રજા ચાહે છે કે શ્રીરામ રાજા બને, એટલા માટે રાજા બનવાનો નિર્ણય લેવાયો છે, રામને રાજા બનાવવાનો નિર્ણય લેવાયો છે. એટલે પ્રજાને પણ વચન છે, રાઈટ? એટલે ફક્ત એક વચન પાળવું તો બીજું વચન પાળવું જોઈએ, રાઈટ? એટલે ફક્ત એ કારણ નથી. તો શું કારણ છે એ વાત એકદમ ડિટેલમાં શ્રીરામ સમજાવે છે. પહેલી તો મહત્વપૂર્ણ વાત તો છે જ કે ભાઈ આ ફક્ત આપણા પિતા નથી, રાજા પણ છે, એટલે આપણે એમની વાત તો માનવી જોઈએ. રાજાનો આદેશ હોય, પિતાનો આદેશ હોય, એ તો માનવું જ જોઈએ, એક કારણ. બીજી વાત શ્રીરામ કહે છે કે અગર આજે હું કહું કે હું નહીં જાઉં વનવાસ, તો આ સમયે તો પિતા ખુશ થશે, પ્રસન્ન થશે કે હું નથી જઈ રહ્યો, પણ હું આપણા પિતાને ખૂબ સરખી રીતે ઓળખું છું. અંદર એમનું મન બહુ ખૂંચવાશે કે એમણે કૈકેયી માને જે વચન આપ્યું છે એ વચન પાળાયો નથી. એટલે અંદર એમનું મન ખૂબ બળશે અને અગર એનાથી એમની મૃત્યુ થઈ ગઈ તો હું એની જવાબદારી લેવા તૈયાર નથી. એટલે એટલા માટે પણ મને એવું થાય છે કે આપણા પિતાના કારણે, પિતા માટે થઈને મારે જવું જોઈએ.
પણ સૌથી મહત્વપૂર્ણ કારણ લક્ષ્મણ કહે છે, શ્રીરામ કહે છે કે આ જે આખો જે પ્રસંગ રચાઈ રહ્યો છે ને, એમાં ક્યાંક ને ક્યાંક મને ભાગ્યનો હાથ દેખાય છે. શ્રીરામ કહે છે કૃતાંત એવ દ્રષ્ટવ્યમ. કારણ શું, શા માટે ભાગ્યનો હાથ દેખાય છે એ વાત પણ સમજાવે છે શ્રીરામ. શ્રીરામ કહે છે કે આજ સુધી મને એક પણ એવી વાત યાદ નથી, એક પણ એવો પ્રસંગ યાદ નથી જ્યારે મારાથી એવો કંઈ વ્યવહાર થઈ ગયો હોય કે કૈકેયીમાં અથવા આપણા પિતાજીને કોઈ મેં ખરાબ વાત કીધી હોય. એવું એકેય વસ્તુ મને યાદ નથી મારા દ્વારા થઈ હોય. એ તો ઠીક, આજ સુધી કૈકેયીમાએ પણ મારી સાથે એવો વ્યવહાર નથી કર્યો કે મને દુઃખ પહોંચે. એવો વ્યવહાર કૈકેયીમાએ પણ મારી સાથે આજ સુધી નથી કર્યો. પણ આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે કૈકેયીમાના મનમાં એવો ભાવ ઉત્પન્ન થયો છે કે મને દુઃખ પહોંચે, અને મારા પિતા પણ એ વાતથી રાજી થઈ ગયા છે. આ જે વાત છે ને લક્ષ્મણ, એ સમજમાં આવે એવી નથી. અને ઘણીવાર જીવનમાં એવા પ્રસંગો થતા હોય છે જેનું કારણ શું છે એ આપણને તરત નથી સમજાતું, પણ એવા પ્રસંગો આપણી જીવનની દશા બદલાવી દે છે, દિશા બદલાવી દે છે. અને એનું શું કારણ હતું કે શા માટે આવો ખેલ સ્વાંગ રચાયો, એ આગળ જઈને જ આપણને સમજાતું હોય છે. તો ઘણા પ્રસંગોમાં ભાગ્ય સાથે લડવું ના જોઈએ, એનો સ્વીકાર કરવો જોઈએ, જેનાથી ખબર પડે કે આગળ આપણા માટે ભાગ્યે કયો દરવાજો ખોલ્યો છે. પણ અગર હું આજે ભાગ્ય સાથે લડીશ તો હું જાણી જ નહીં શકું. અચ્છા, હવે એનો અર્થ શું એવો કે કોઈ પણ વસ્તુ આપણા અનુસાર ના થાય તો ભાગ્ય? ના ના ના, એ સમજાવે છે કે કોઈ અપેરન્ટ લોજિક નથી. એવું પહેલાં ક્યારેય થયું હોય એવું નથી. કેવી રીતે આ થયું એ કે છે અસંકલ્પિતમ આકસ્મિકમ. જે વિચાર્યું ન હોય ને એવું થઈ ગયું. ક્યારેક કોઈને પણ આખા અયોધ્યામાં કોઈએ પણ એવો વિચાર નહીં કર્યો કે આવો પ્રસંગ બની શકે, રાઈટ? અને આકસ્મિકમ, એકદમ અચાનક. હમણાં કલાક પછી રાજા બની ગયા હોત અને એની પહેલા આ પ્રસંગ બન્યો. શ્રીરામ સમજાવે છે કે આવું જ્યારે બને ને ત્યારે ઘણીવાર આપણે સ્વીકાર કરી લેવું જોઈએ, કેમ કે તો જ આપણે જાણીએ કે ભાઈ કયો રસ્તો ખુલ્યો છે. પોસિબલ છે મને લાગે કે આ મારી માટે સારું છે, પણ મારું ભાગ્ય, મારા જીવનનો ઉદ્દેશ્ય જ કાંઈ બીજો હોય, અને હું અગર આની સાથે જ લડતો રહીશ તો એવું ક્યારે જાણીશ જ નહીં. એટલા માટે મને લાગે છે કે જે આ થયું એ બરાબર છે અને હું એનો સ્વીકાર કરું છું. સાગરભાઈ, તમે કોઈ પણ એવા પુરુષની તમે બાયોગ્રાફી વાંચશો ને કે ઓટોબાયોગ્રાફી, જીવન જે આજે ખૂબ સક્સેસફુલ છે, ઠીક છે, ખૂબ એમણે કમાયું છે, ખૂબ જીવન આમ એકદમ ટોપ પર છે એમના પ્રોફેશનમાં કે જીવનમાં કે કાંઈ પણ, એમના જીવનમાં તમે જોશો ને તો કેટલા એવા પ્રસંગો આવ્યા હોય જ્યારે એમણે જે વિચાર્યું હોય એના કરતાં ઉલટું જ થયું હોય, એકદમ ફેલિયર થઈ ગયો હોય. અને એ ફેલિયરમાં એમણે શું વ્યવહાર કર્યો? લડતા રહ્યા કે મારા મન હિસાબે ન થયું, કે એવું કીધું કે અચ્છા ઠીક છે આ દરવાજો બંધ થઈ ગયો, ચલો બીજું કોઈ તો જોઉં, અને એનાથી એમની દિશા આખી બદલાઈ ગઈ હોય અને આજે ટોપ પર પહોંચી ગયો, રાઈટ? સ્ટીવ જોબ્સનું જ એક્ઝામ્પલ લઈએ, એક્ઝેક્ટલી, એપલમાંથી એમને એક્ઝેક્ટલી કાઢી મૂક્યા હતા. બધાનું એવું જ છે, બધાનું એવું જ છે. તમે વિચાર કરો, મોદીજી જે 2002 અમદાવાદ જે ગુજરાતમાં થયું એ એમના જીવનના સૌથી લોનું હતું, અને જ્યારે તો એ સાવ બન્યા હતા એમનું તો કંઈ 6 મહિના નહોતા થયા, રાઈટ? કોઈને લાગતું હતું એમાંથી બહાર નીકળી શકશે, અને પોસિબલ છે અગર એ નહીં ટાઈમે એમને થયું અરે રે આ શું થઈ ગયું, આખી દેશના મશીનરી એમના અગેન્સ્ટ હતી, સ્ટેટના સીએમની પાછળ તમે સીબીઆઈથી લઈને આ લઈને એટલે બધું પડી ગયું હતું. આટલા કલાકો એમની તપાસણીને બધું થઈ. એમણે એવું કીધું કે ના ના જવા દો, આ તો શું થઈ ગયું, પોતાના જીવન પર રડો, ના ના હું તો આવું જ કરીશ નહીં. એમણે એ બધાથી ગુજર્યા, રાઈટ? અને આજે જે કરી શક્યા છે એ આ બધાના કારણે, રાઈટ? એક શીખવાનું ઘડાય છે. તો જે આપણે કહીએ ને કે આજે આપણે બધા મોટિવેશનલ ટોક સાંભળીએ છીએ અને મોટિવેશનલ બુક્સ વાંચીએ છીએ, આ જે પ્રસંગ છે રામાયણનો, આનાથી વધારે મોટિવેશનલ શું હોઈ શકે? એનો આખો લોજિક સમજાવે છે, આખો તર્ક શ્રીરામ સમજાવે છે.
એટલે કઈ રીતે કહી શકીએ કે એ સમયના પ્રસંગો આજ સાથે રિલેટ નથી કરતા? કરે જ છે. પણ વાત એવી રીતે આપણને કહેવામાં જ નથી આવતી ને. હવે અગેન આજે મેં કીધું આ કંઈ મારા ઘરથી મેં આખી આહા સરસ મજાની વાર્તા બનાવી છે એવું તો નથી. આ તો વાલ્મીકીજીએ કીધું છે. તેમ છતાંય તમે વિચાર કરો સાગરભાઈ, તેમ છતાંય જ્યારે આ કથાઓ કહેવામાં આવે છે અથવા ટીવીમાં દેખાડવામાં આવે છે તો ફક્ત એક જ વાત શું કામ કહેવાય છે કે પિતા માટે આદર્શ પુત્ર. આ વાત શા માટે નથી સમજાવવામાં આવતી? શું આ પ્રસંગથી શીખવાનું નથી? કેટલું બધું છે, ઉલટું વધારે શીખ એનાથી જ છે. એક્ઝેક્ટલી, કે લાઈફમાં કયા મોમેન્ટ ઉપર કેવા ડિસિઝન જરૂરી છે, લેવા બી જરૂરી છે, એ બી ઘણું બધું છે.